આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ સલામ હાલેલુયા. આજે આપણે ઉત્પત્તિ તેના બીજા અધ્યાયના 18થી લઈને 20 વચન અને ત્યારબાદ કેટલાક વચનો આપણે વાંચીએ અને આજના સુંદર સંદેશને આપણે શીખીએ. આજનો સંદેશ તમને ને મને ખૂબ જ આશીર્વાદ આપશે અને ખૂબ જ એક અનોખી અને એક અદ્ભુત બાબત આજે આપણે શીખવાના છે. ઈશ્વરે આપણને શું આપ્યું છે અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણને ઈશ્વરે શું આપ્યું છે અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, અથવા આપણા જીવનમાં એવી કઈ પરિસ્થિતિ બની રહી છે ને આપણે એને કેવી રીતે ઇસ્તેમાલ કરીએ છીએ. તો આજે આપણે ઉત્પત્તિ તેના બીજા અધ્યાયના 18 અને 20 વચનો શરૂઆતમાં વાંચીએ અને ધીરે ધીરે આ સંદેશની પરતોમાં આપણે આગળ વધીએ, આ સંદેશની ગહેરાઈમાં આપણે આગળ વધીએ. બહુ ધ્યાન આપવા જેવી વાત છે. ઉત્પત્તિ તેના બીજા અધ્યાયના 18માં વચનથી આપને માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સર્જાવીશ. હાલેલુયા. આ કોઈ લગ્ન પ્રસંગમાં હું સંદેશ નથી આપતો, પરંતુ તમારા અને મારા વ્યક્તિગત જીવનનું ચિત્ર આ વચનમાં દર્શાવેલું છે. લખ્યું છે માણસ એકલો રહે તે સારું નથી. એટલે કે મનુષ્યના માટે ઈશ્વરે કેટલી મોટી ચિંતા કરી કે એ માણસ એકલો નહીં રહેવો જોઈએ. અલોન યા લોનલીનેસ જે સમસ્યા છે એ આ દુનિયાની સૌથી મોટી મનોવૈજ્ઞાનિક બીમારી યા મનોવૈજ્ઞાનિક સમસ્યા છે. 3 પ્રકારની બીમારી છે. આધ્યાત્મિક બીમારી એકોર્ડિંગ ટુ બાઇબલ જોઈએ તો, બાઇબલ પ્રમાણે જોઈએ તો સૌથી મોટી પહેલી જે બીમારી છે આધ્યાત્મિક છે, જેને આપણે પાપ કહીએ છીએ યા પાપની અસર કહીએ છીએ. બીજી છે માનસિક બીમારી, સાયકોલોજીકલ ડિઝીઝ, અને ત્રીજી છે ફિઝિકલ ડિઝીઝ અથવા તો શારીરિક બીમારી. શારીરિક બીમારીઓ મોટે ભાગે એનો ઈલાજ આપણને આધુનિક સાયન્સમાં વિજ્ઞાન પ્રમાણે એની સારવાર લેતા મળી રહી છે. કેટલાક એવા અસાધ્ય બીમારી છે જેની હજી પણ કોઈ દવા નથી મળી, પરંતુ રોજે રોજ નવા સંશોધનો થઈ રહ્યા છે અને શારીરિક બીમારીઓની સાયન્સ એટલા હદ સુધી પહોંચી ગયું કે હવે ટ્રાન્સપ્લાન્ટ એટલે કે અંગ પ્રત્યારોપણ એટલે કે બીજા વ્યક્તિનું અંગ નાખીને પણ માણસને જીવાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ 2 એક એવા રોગ છે કે જે મનુષ્યને માટે બહુ મહત્ત્વના છે, બહુ દુઃખદ છે. એનો ઈલાજ જલ્દી મળતો નથી અને એ છે આધ્યાત્મિક બીમારી. આત્મિક રીતે વ્યક્તિ ખોવાઈ જાય, ઈશ્વરથી દૂર જાય, યા પાપી જીવન જીવે. એનો એક જ ઈલાજ છે પ્રભુ ઈસુ. એની પાસે જો આવી જાય તો એની પાસે તારણનો માર્ગ છે, પણ જો ન આવે તો પછી એનું તારણ નથી. બીજા કોઈથી તારણ નથી. આકાશ તળે પૃથ્વી પર ફક્ત એક જ નામ પ્રભુ ઈસુનું નામ આપવામાં આવેલું છે. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. અને માનસિક જે બીમારી છે, સાયકોલોજીકલ ડિઝીઝ જે છે એ છે લોનલીનેસ, એકલતા યા એકલતાવાળું જીવન યા એકલવાયું જીવન. આજે મનુષ્ય એકલો રહે ઈશ્વરને ગમતું નથી. ઈશ્વર મનુષ્ય પર માટે કેટલી ચિંતા કરે છે અને મનુષ્યને સર્વાંગી સુખદ જીવન આપવાની એણે આશીર્વાદ આપેલો છે, પરંતુ મનુષ્ય પોતાનું જીવન બરબાદ કરી રહ્યો છે. પરંતુ આપણે આપણા સંદેશમાં આગળ વધીએ અને લખ્યું છે યહોવા દેવે કહ્યું માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સર્જાવીશ. અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા. જોયું, મનુષ્યના જીવનને સવલત મળે, મનુષ્યના જીવનને સહવાસ મળે, મનુષ્યનું જીવન સારી રીતે નિર્વાહ થાય માટે એને જેટલી પણ દુનિયામાં જરૂર છે, દુનિયાને લગતી તમામ જે જીવ સૃષ્ટિ છે ઈશ્વરે એની પણ રચના કરી હતી. અને આગળ લખ્યું છે ને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. તાળી પાડીએ વચનને માટે. આપણા વચનનો હાર્દ અહીંયા રહેલો છે કે ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી. ઉત્પત્તિ પહેલા અધ્યાયના પહેલા વચનમાં આપણે જોઈએ છીએ, અને ત્યારબાદ ધીરે ધીરે આપણે સૃષ્ટિનું વર્ણન જોઈએ છીએ. અને આ સૃષ્ટિના વર્ણનમાં બહુ સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ ઈશ્વરે આ સૌથી પહેલાં અજવાળું બનાવ્યું અને ત્યારબાદ અલગ અલગ વસ્તુઓ બનાવતા છેલ્લે એણે મનુષ્ય આદમને બનાવ્યો. હાલેલુયા. માટીમાંથી એક માણસ બનાવ્યો અને આપણે એ સંદેશમાં શીખીશું. અને એમ કરતાં એણે સૃષ્ટિનું સર્જન કાર્ય પૂરું કર્યું. પરંતુ જોઈએ એક બહુ મહત્ત્વની વાત, ઈશ્વરે બધું જ બનાવ્યું. એવરીથિંગ હી મેડ, એવરીથિંગ હી ક્રિએટેડ. પણ બહુ મહત્ત્વની વાત છે કે જે કંઈ જાનવર અને જે કંઈ પક્ષીઓ હતા એ આદમની પાસે એ લાવ્યો. જોયું, પક્ષીઓની અંદર અને જાનવરની અંદર ઈશ્વર એવી પ્રેરણા મૂકી કે અલૌકિક અને દિવ્ય અને અનન્ય એવો એક વ્યક્તિ માણસ બનેલો આદમ એની પાસે એને લાવ્યા. અને એની ખામી ખૂબીઓનું નિરીક્ષણ આદમે કર્યું. આજે મારા ને તમારા જીવનમાં પણ ખામી અને ખૂબી નિરીક્ષણ કરવાનો સમય છે. આદમે સૌથી પહેલાં
જાનવર અને પશુ પક્ષીને જોયા, એમની વિશેષતાઓને જોઈ, એમની ખૂબી અને ખામીઓને જોઈ અને વિશેષ ઓળખાણ આપી. જોઈએ આપણે, અને હરેક જાનવરને જે નામ આપ્યું તેનું નામ પડ્યું. મતલબ આદમે એ હરેક જાનવર, હરેક પક્ષીઓને, હરેક જીવસૃષ્ટિને એણે નામ આપ્યું. કયા આધારે નામ આપ્યું? એના ગુણોને આધારે, એના કાર્યોને આધારે, એના રૂપને આધારે, એના રંગને આધારે, એના જે કંઈ બાહ્ય સ્વરૂપ છે એના આધારે, એના સ્વભાવને આધારે એને નામ આપ્યું. એટલે આદમની અંદર પરમેશ્વરે એવી તાર્કિક બુદ્ધિ આપી, એવી સમજણ આપી કે જીવ જંતુ પશુ પક્ષીનું નામ એણે મૂક્યું. સર્જન ઈશ્વરે કરેલું, નામ મૂકવાનો અધિકાર ઈશ્વરે આદમને આપ્યો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ જ રીતે વાલા બહેનો, આ સંદેશનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હું તમારે આગળ રજૂ કરવા માગું છું કે ઈશ્વરે તમને ને મને બનાવ્યા, પણ તમારા ને મારા જીવનની ઓળખ એ એના પર આધારિત નથી, એ તમારા પર આધારિત છે. તમારા પર આધારિત છે કે તમે કેવું જીવન જીવવા માંગો છો અને કેવું જીવન જીવો છો. તમે મુક્ત, તમને સ્વતંત્ર ઈચ્છા ઈશ્વરે આપી છે. તમને એના પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે મનુષ્ય જાતને, મને તમને બનાવ્યા, પરંતુ મારે એના જેવું જીવન જીવવું છે, શતાન જેવું જીવન જીવવું છે, દુષ્ટાત્મા જેવું જીવન જીવવું છે, દૂત જેવું જીવન જીવવું છે, યા એક સારા સંપૂર્ણ માણસ જેવું જીવન જીવવું છે, એ માણસ પર આધારિત છે. આજે આ સંદેશનો ટર્નિંગ પોઈન્ટ એ છે કે બહુ સરળ સંદેશ આપતા જઈશ અને બહુ જ વળાંકની સાથે આપણા વ્યક્તિગત જીવનને લાગુ પડે એવી વાતો હું તમારી સાથે કરીશ. ઈશ્વરે આદમને બનાવ્યો પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે, તે જ રીતે મને ને તમને ઈશ્વરે તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા. અને આ સૃષ્ટિના તમામ જીવજંતુઓ, તમામ જાનવરો, તમામ પક્ષીઓ આદમની પાસે આવ્યા અને આદમે એનું આકલન કર્યું, એના વિશે સંશોધન કર્યું, એના વિશે અનુમાન કર્યું અને એને જે મનમાં લાગ્યું, એને જે બુદ્ધિમાં લાગ્યું, એને જે સમજાયું, એ નામ એને આપ્યું. એટલે કે એને કેટલી સમજણનો ઉપયોગ કર્યો. આજે મનુષ્ય પોતાના વ્યક્તિગત જીવનમાં સમજણનો ઉપયોગ નથી કરતો. એક હાથીને હાથી નામ આપી દીધું, એક વાઘને વાઘ નામ આપી દીધું, એક સસલાને સસલું નામ આપી દીધું, એક કબૂતરને કબૂતર નામ આપી દીધું. આવા પક્ષીઓને જાતના ભિન્ન ભિન્ન પ્રકારના, પશુ પક્ષીને ભિન્ન ભિન્ન પ્રકારના નામો આપી દીધા એના ગુણો અને રંગ અને આકારના આધારે. પણ વ્યક્તિ પોતાની ઓળખ ભૂલી ગયો છે. હું આ સંદેશ કોઈ ઉત્પત્તિના વર્ણન માટે નથી કરી રહ્યો, તમારા અને મારા જીવનની વાસ્તવિકતાની વાત કરું છું કે ઈશ્વરે આદમને કેટલો સુંદર અધિકાર આપ્યો કે તમામ જીવસૃષ્ટિની મેં રચના કરી, પણ નામ તું આપ. આજે આપણા જીવનનું નામ શું છે? આપણા ફોઈબાએ, આપણા વડીલોએ, આપણા માતા પિતાએ, આપણા કુટુંબીજને આપણું નામ મૂક્યું, પણ આપણી આઈડેન્ટિટી શું? એ તો આપણા જન્મ દાખલામાં લખાયેલું નામ છે, પણ આપણા વ્યક્તિગત જીવનનું શું? આપણા વ્યક્તિગત જીવનની પહેચાન શું? શું આપણે હજી પણ એક સાધારણ જીવન જીવી રહ્યા છે? માતા પિતાના આશરે જીવન જીવી રહ્યા છે, કુટુંબના આશરે જીવન જીવી રહ્યા, સમાજના આશરે આપણું નામ છે, તો આપણું નામ કંઈ નથી. આપણે આપણી પહેચાન, આપણી આઈડેન્ટિટી હજી ઊભી નથી કરી. આપણી જે પહેચાન છે, આપણી જે ઓળખ છે તે હજી ઊભી નથી કરી. જે રીતે હરેક જાનવર અને હરેક પશુ પક્ષીને આદમે એક ઓળખ આપી, એક ટેગ આપ્યું, એક નામ આપ્યું, પણ આપણે આપણી જાતને જ નામ નથી આપી શક્યા. આદમની અંદર એટલી ખૂબી હતી, એટલી બુદ્ધિ હતી, એટલી સમજણ હતી કે એણે હજારો અગણિત જીવજંતુઓને નામ આપ્યા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ માખીને પણ એને નામ આપ્યું, મોટામાં મોટા કદ્દાવર જીરાફ અને હાથીને નામ આપ્યું, પણ વ્યક્તિગત જીવનમાં રહી જાય છે. આદમે પોતાનું નામ પોતાને નહીં આપ્યું હતું. આપણે પણ આપણી આઈડેન્ટિટી નથી બનાવી રહ્યા, આપણી ઓળખાણ નથી બનાવી. હજી વચનની વળાંકો બહુ આવશે. જેમ જેમ હું સરળ વચન વાંચતો જઈશ એમ ગહેન બાબતો આપણે શીખતા જઈશું. જોઈએ ને. અને તે માણસ સર્વ ગ્રામ્ય પશુના, એટલે કે ડોમેસ્ટિક એનિમલ્સ, જેને પાલતુ જાનવર કહેવાય, એને ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુ એટલે વાઇલ્ડ એનિમલના એ નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. મનુષ્યના જીવનનો ચિતાર જોવા મળે છે. પહેલાં વચનમાં આપણે જોયું માણસ એકલો રહે તે સારું નથી, અને પછી આટલા બધા જીવજંતુ, જાનવરો, પશુ પક્ષી એની સમક્ષ લાવવામાં આવ્યા અને આ બધાનું એણે દિલથી, મનથી, બુદ્ધિથી નામ પાડ્યું. પણ છેલ્લે જ્યારે એના વ્યક્તિગત જીવનમાં ઝાંખીને જોયું, એ ખાલી હતો. હી વોઝ અલોન. નોબડી લવ હિમ, નોબડી કેર હિમ. આ મારી ને તમારી જિંદગી છે. આ વિશાળ જનમેદનીની વચ્ચે, આ વિશાળ માનવ મેરામણની વચ્ચે હું અને તમે એકલા છે. વી આર અલોન. આપણા આંસુ કોઈ જોતું નથી, આપણા દુઃખ કોઈ જોતું નથી, આપણી તકલીફ કોઈ જોતું નથી. આદમે બધાને જોઈને એમનું નિરીક્ષણ કરીને એમના નામ તો મૂક્યા, પણ જ્યારે એના વ્યક્તિગત જીવનની વાત આવી, એના હૃદયમાં ઝાંખ્યું, એ એકલો હતો. એના જેવું કોઈ ન હતું.
આજે આ દુનિયામાં તમારા જેવું કોઈ નથી, કેમ કે તમે જેવા છો એવું બીજું નથી. તમે જે દુઃખ સહન કર્યા છો, તમે જે તકલીફનો સામનો કર્યા છો, તમે જે અંદરથી મથામણ કર્યા છો, એ દુઃખને સમજવાવાળું કોઈ નથી. Nobody understand you. Everyone watching you, but nobody understand you. દરેક વ્યક્તિ તમને જુએ છે, ઓળખી નથી રહ્યા. તમારી સાથે નિકટના સંબંધ રાખે છે, પણ કપટના સંબંધ રાખે છે. તમારી સાથે સગાના સંબંધ રાખે છે, પણ પારકા જેવો વ્યવહાર કરે છે. તમારી સાથે કદાચ મિત્રો દગા કરી જાય છે. તમારું પોતાનું કોણ? તમે કોના માટે? તમારું જીવન કોના માટે? અને એટલા માટે ગુજરાતીમાં એક કહેવત છે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણની વાત કરું છું, હેતુ હંકારે જીવન. આજે આપણા જીવનમાં કોઈ હેતુ નથી. આપણે ભણી રહ્યા છે મા બાપને કહેવાથી, આપણે કરી રહ્યા છે આપણી કામ કરી રહ્યા છે જિમ્મેદારીઓને કારણે, પણ આપણા વ્યક્તિગત જીવનનો મામલો ખાલી છે. આપણા વ્યક્તિગત જીવનનું રૂમ ખાલી છે. આપણા રૂમમાં આપણે જાત જાતના સૌંદર્યના લગતા તસવીર મૂકે છે, નેચરલ તસવીર મૂકે છે, નદી, નાળા, પશુ, પક્ષી. ઘણા લોકો જે માનતા હોય પોતપોતાની દેવી દેવતાઓમાં આસ્થા રાખતે એમના ફોટા મૂકતા હોય છે. ઘણા લોકોને અમુક જુવાનીઓ એમના જે આઇડલ હીરો હિરોઈન યા એક્ટર હોય એમના ફોટા મૂકતા હોય, કોઈકને કોઈક આદર્શના ફોટા મૂકતા હોય, ઘણી સરકારી કચેરીમાં ગાંધીજીના ફોટા મૂકેલા હોય, પણ વ્યક્તિગત જીવનમાં ખાલી પહોંચે. ઓફિસ સુંદર મજાની સજાવેલી હોય, સુંદર મજાનો ટેલિફોન હોય, સુંદર મજાની ફોન હોય, આઈ મીન ફાઇલ્સ હોય, સુંદર મજાનું ત્યાં પેપર વેટ કહેવાય એ સરસ સરસ મજાના લોકો મૂકતા હોય, મોટા મોંઘી મોંઘી બોલપેન મૂકેલી હોય, પણ વ્યક્તિગત જીવનમાં ખાલી છે ઓફિસ. અને આ છે તમારી ને મારી વાસ્તવિકતા. આદમે આ બધું જ પ્રયત્ન કર્યો, કેટલાય દિવસો લાગ્યા છે. મને તો એવું લાગે છે આ જીવ જંતુ પશુ પક્ષી જાનવરોના નામ મૂકતા મૂકતા કેટલાય દિવસોના વાણા વીતી ગયા હશે. એને ભૂખ લાગી હશે, પણ છતાં કંઈ કેટલાય જાનવર એની સામે ઉપસ્થિત હશે, એને થતું હશે આ બધાના નામ પહેલાં મૂકી દેવા દે. એને પહેલાં ખાવાની ચિંતા નહીં થઈ, નામ મૂકવાની ચિંતા થઈ હશે, બધાને ઓળખ આપવાની ચિંતા. પણ જ્યારે એની ઓળખની વાત આવીને ત્યાં લખ્યું છે, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. એની પાસે બધું જ હતું, હર પ્રકારના જીવ જંતુ પશુ પક્ષી જાનવર એવરીથિંગ, ઝાડ પાન, નદી નાળા પહાડો બધું જ એની સામે સુંદર, એની સામે સુંદર સૃષ્ટિ હતી. જીવનમાં સુંદરતા નહોતી, ખાલી અને એકલો હતો. આ મસ્ત મોટી દુનિયા જે ઈશ્વરે બનાવેલી, હજી તો પાપનો પણ આ દુનિયામાં પ્રવેશનું, કેટલી સુંદર કેટલી પવિત્ર જગા હતી, એદનવાળી હતી, પણ જીવન ખાલી હતું, મન ખાલી હતું. આજે તમારી પાસે પત્ની છે સુંદર, તમારી પાસે બાળકો છે, સુંદર ઘર છે, ગાડી છે, ખેતી છે, નોકરી છે, વ્યવસાય છે, પણ જીવનમાં ખાલીપો છે. જીવનમાં કાંઈ નથી. જીવન અંદરથી તૂટેલું ને સહેમેલું અને અંદરથી એમ વેદનાથી ભરેલું છે. ઘણીવાર તમારે મનમાં એમ ડુસકા આવી જાય છે ને, તો તમે બીજાને નથી કહી શકતા. ઘણા લોકો કદાચ તમારી મજાક કરશે, આટલું નહીં સહન થાય તું તને, અરે આમ નહીં થતું. ને લોકોને કહેવા માટે પણ હવે તમને મન નથી થતું, કેમ કે લોકો સિર્ફ સાંભળી લે છે, સપોર્ટ નથી કરતા. અને આદમની જેવી જ તમારી સ્થિતિ છે, એકલા હતા. અને આપણે વચન વાંચવાનું છે 20મા સુધી, કે હા 20મા વચનમાં આપણે જોયું કે આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. આજે આપણી પાસે શું યોગ્યતાઓ છે, શું એબિલિટીઝ છે, શું ખાસ વિશેષ છે? કાંઈ જ નથી. જીવનમાં ઝાંખીએ છે ને ખાલી ખાલી લાગે છે, કાંઈ જ નથી જીવનમાં. કંઈ કેટલા સુંદર પરિવાર છે, પણ એમની પાસે આર્થિક તંગી છે. કંઈ કેટલા સુંદર દંપતી છે, પણ એમની પાસે સંતાન નથી. કંઈ કેટલા એવા લોકો છે કે જેમની પાસે રહેવાનું ઘર નથી. કંઈ કેટલા લોકો એવા છે ટંકે ખાવાનું નથી. જેમ તેમ જીવનને જીવી રહ્યા છે, જેમ તેમ જીવન જીવી રહ્યા છે. જીવનનો કંઈ અહેસાસ નથી, કોઈ ખુશી નથી. બસ ગમ, દુઃખ, ચિંતા, એકલતા અને હાડમારીઓ અને ચિંતાઓથી ભરેલી જિંદગી છે. પણ આપણે વાંચીએ ઉત્પત્તિ તેના 2 અધ્યાયના 21મા વચનથી લઈને 23મા વચનમાં અને 3 અધ્યાયના 20મા વચનને પણ વાંચીએ. આ ભાગમાં પણ આપણે કંઈ સમજીએ. પહેલા ભાગમાં આપણે જોયું કે જાનવર, પશુ પક્ષી તથા હરેક જે જીવ સૃષ્ટિ છે, આદમે એમનું નામ મૂક્યું, પણ એની અંદર એકલતા દેખાય. જ્યારે એણે એની અંદર ઝાંક્યું, એના જેવું કંઈ મળ્યું નહીં, એ ખાલી લાગ્યું. હવે આગળના વચનમાં વાંચીએ. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય 21 થી 23 વચન વાંચીએ. અને યહોવા દેવે આદમને ભાર ઊંઘમાં નાખ્યો,
અને તે ઊંઘી ગયો ત્યાર પછી તેણે તેની પાસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને ઈશ્વરે એના વ્યક્તિગત જીવનને નિરખ્યું, એના હૃદયની ભાવનાઓને નિરખી, તો એના હૃદયમાં એને ખાલીપો લાગ્યો. ઈશ્વરને લાગ્યું કે આ માણસ ઊંઘતો પણ નથી, આરામ પણ નથી કરતો, સુખચેન નથી એના જીવનમાં, ચાલ એને હું ભર નિદ્રામાં નાખું. આટલી મોટી જીવસૃષ્ટિ હતી, આટલામાં ખડખડાટ કરતી નદી વહેતી હશે, ડુંગરો ને કોતરો ને જંગલ અને સુંદર મજાની એદનવાળી હતી, પણ એ ભર ઊંઘમાં હતો. અહેસાસ કોઈ જ નહોતું, એના અંદર સેન્સલેસ બની ગયો હતો. જેમ કે એનેસ્થેસિયા આપવામાં આવે અને બોડી આપણી સૂન મરી જાય અને કોઈ ડૉક્ટર ઓપરેશન કરે ત્યારે આપણને ખબર નહીં પડે. આવું જ મારા અને તમારા જીવનમાં થાય છે. અહેસાસ વગરનું આપણું હૃદય ધડકતું જાણે કે બંધ થઈ જાય છે, આપણું મન જાણે કે ભાવનાથી કુંઠિત થઈ જાય છે, આપણા મનમાં કઠોરતા આવી જાય છે. અને ઘણીવાર તો એવું પણ લાગે છે કે ઈશ્વર છે જ નહીં. આટલી બધી આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, આટલું બધું મહેનત કરીએ છીએ, આટલું બાઇબલ વાંચીએ છીએ, પણ જ્યારે કોઈ પ્રાર્થનાનો જવાબ નથી મળતો તો હૃદયના એક ખૂણામાંથી એવો અવાજ આવે, ઈશ્વર નથી. અમે આટલો વિશ્વાસ કરીએ છીએ, અમે તો ખ્રિસ્તી કહેવાઈએ છીએ, અમે તો સારી મંડળીના સભ્ય છે, અમે દરરોજ સવારે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ, દર શુક્રવારે ઉપવાસ કરીએ છીએ, આ દાન દક્ષિણા આપીએ છીએ, બધું જ કરીએ છીએ, પાળક સાહેબને મદદ કરીએ છીએ, મંડળીને મદદ કરીએ છીએ, અમને કોઈ મદદ નથી કરતું. એવું આપણા જીવનમાં થઈ આવે છે. એવો ખાલીપાનું જીવન આવી જાય છે. એક તો હૈયું તૂટેલું હતું અને હવે હા, ઈશ્વર એને ભર ઊંઘમાં નાખી દીધો. એ છે એક એવી ઘડી, સેન્સલેસ લાઈફ, ભાવ વગરનું, અહેસાસ વગરનું જીવન. ક્યારેક આપણે બહુ આમ લાચાર બની જાય છે, કુંઠિત થઈ જાય છે, કાંઈ નથી દુનિયામાં રસ રહ્યો હવે એવું થઈ જાય છે. ભાવનાઓ ખતમ થઈ જાય છે, એનેસ્થેસિયા થઈ જાય છે, આપણા બોડીમાં સેન્સલેસ થઈ જાય છે. પણ જોઈએ એટલેથી વાત અટકતી નથી. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો ત્યાર પછી તેણે તેની પાસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. આદમની સામે જાનવર આવેલું, જે જાનવર આવ્યા એમના ચહેરા મોહરા, એમના આકાર, એમના કદ, એમના રૂપ રંગને જોઈને એણે નામ મૂકેલું. પક્ષીઓ આવ્યા ઉડતા ઉડતા એની સામે બેઠા, ઉડ્યા, જોઈને એણે નામ મૂક્યા. પણ અત્યારે એના જીવનમાં જે પ્રોસેસ થઈ રહી છે એના વિશે એને અહેસાસ નથી. મારા ને તમારા જીવનમાં પણ ક્યારેક ઈશ્વર એવા ગુપ્ત મર્મોથી કામ કર્યું છે, એના વિશે આપણને કાંઈ સમજાતું નથી, કશું જ સમજાતું નથી. હું સૃષ્ટિનું વર્ણન નથી કરતો, ધ્યાન આપો. હું આ બાઇબલના સંદેશને એ રીતે નથી આપતો કે ઈશ્વરે સૃષ્ટિની રચના કેવી રીતે કરી, આદમને કેવી રીતે બનાવ્યો, હવાને, એ વાત હું નથી કરતો. એ વાતના આધારે તમારા અને મારા જીવનનું ક્રિએશન અને રિક્રિએશનની વાત કરું છું. તમારા અને મારા જીવનનું જીવન અને પુનર્જીવનની વાત કર્યો છું. તમારા અને મારા જીવનની અંદર કંઈક રૂપાંતરણ, કંઈક રિસ્ટોરેશનની વાત કર્યો છું. હું કંઈક સંદેશ અલગ આપી રહ્યો છું. સંદેશ એ રીતે સમજવાનો પ્રયત્ન કરજો. આધાર હું સૃષ્ટિના સર્જન અને આદમ અને હવાની વાત કરું છું, આધારભૂત બાબતો લઈને, પણ જીવન મારું ને તમારા જીવનનું સત્ય ચિત્ર હું તમારી આગળ રજૂ કરું છું. અને એ ઊંઘી ગયો એને કાંઈ જ ખબર નથી કે ઈશ્વરે મને ભર ઊંઘમાં નાખ્યો, મારા પાસળીમાંથી એક પાસળી લીધી અને ત્યાં ખાલી જગ્યા પડી, ત્યાં માંસ ભર્યું, એને કાંઈ જ ખબર નથી. એ જ રીતે ઈશ્વર તમારા અને મારા જીવનમાં એવા ગુપ્ત કામો કરી રહ્યો છે, એવા ગુપ્ત ચમત્કારોની એ હારમાળા બનાવવા જ રહ્યો છે, પણ મને ને તમને કાંઈ ખબર નથી. એ જ રીતે રોજિંદા જીવનમાં તમે રાત્રે ઊંઘી જાઓ છો, સવારે ઉઠીને નોકરી પર જાઓ છો, પણ તમારા જીવનમાં કંઈ અલૌકિક બનવા જરૂર છે, એના વિશે તમે કલ્પના એ નથી કરી. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને લખ્યું છે, યહોવા દેવે જે પાસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આદમે કલ્પના તો હાથીને જોઈને કરી હશે, અલગ અલગ પ્રકારના જાનવરને જોઈને કરી હશે, વાઘને જોઈને કલ્પના કરી હશે, ચિત્તાને જોઈને કલ્પના કરી હશે, જીરાફને જોઈને કલ્પના કરી હશે, મોરને જોઈને કલ્પના કરી હશે, કોયલના અવાજને સાંભળીને એને જોઈને કલ્પના કરી હશે, વિભિન્ન પ્રકારના પશુ પક્ષીને જોઈને એણે વિભિન્ન પ્રકારની કલ્પના કરી હશે. પણ જ્યારે એની સામે એની પાસળીમાંથી બનાવેલી સ્ત્રીને લઈને આવ્યા પરમેશ્વર, ત્યારે કલ્પના ન કરી શક્યો. કલ્પના બહારની બાબત એની સામે ઉપસ્થિત હતી. એક સ્ત્રી બિલકુલ એના જેવી જ હતી, લગભગ એના જેવી જ હતી. અને એ સ્ત્રી જોઈને એ કદાચ અવાક બની ગયો કે શું હવે આ કોણ છે. પણ જોઈએ આપણે, તે માણસે કહ્યું, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે, તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું કંઈ લગ્ન પ્રસંગે આ સંદેશ નથી આપ્યો, પણ તમારે મારા જીવનની હકીકત દર્શાવું છું. જેવું એ સ્ત્રીને એની સામે એણે મૂકી પરમેશ્વરે, અને એ સ્ત્રીને જોતાની સાથે એની અંદર અહેસાસ આવ્યો.
એની અંદર સમજણ આવી, એની અંદર બુદ્ધિ આવી અને એણે જોયું કે આ કોણ છે? મારું હાડકું છે, મારું માંસ છે. એની અંદર પોતાનું લાગ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. વાઘની અંદર એનું પોતાનું નહીં લાગ્યું, સિંહની અંદર એનું પોતાનું નહીં લાગ્યું, જીરાફની અંદર એનું પોતાનું નહીં લાગ્યું, મોરની અંદર એનું પોતાનું નહીં લાગ્યું, કોયલની અંદર એને પોતાનું નહીં લાગ્યું, કબૂતરને જોઈને એનું પોતાનું નહીં લાગ્યું, પણ એક સ્ત્રીને જોઈને એને પોતાનું લાગ્યું. આજે આપણું પોતાનું કોણ છે? જે આપણી સામે છે, જે આપણી પાછળ પડ્યા છે ને એ આપણા દુશ્મન છે, પણ જે આપણી સાથે, આપણી સમીપ, આપણી સમકક્ષ છે ને એ જ આપણો મિત્ર છે. જે આપણી ભાવનાઓને સમજે, આપણા દુઃખને સમજે, આપણી તકલીફોને સમજે, એ જ આપણો સાચો પરમ મિત્ર, એ જ આપણી પત્ની, એ જ આપણો પતિ, એ જ આપણો સાથીદાર. બાકી આ દુનિયામાં કાંઈ નથી. આ દુનિયામાં બધા જ પોતપોતાનું કામ લઈને આવે છે અને પોતપોતાનું કામ લઈને જતા રહે. હાથી આવ્યો હશે, હાથીનું નામ મૂક્યું, હાથી એને મેળે નીકળી ગયો હશે, સૂંઢ હલાવતો, માથું હલાવતો, અને કોઈ પક્ષી આવ્યો હશે, એની સામે બેઠું હશે, એનું નામ મુકાઈ ગયું હશે, ઉડીને જતું રહ્યું હશે ચણવા માટે. કોઈક અન્ય જાનવર આવ્યું હશે, એનું નામ મુકાઈ ગયું, આદમે કહ્યું તારું નામ આ છે, એ એની મેળે નીકળી ગયું. દુનિયાની અંદર બધાને પોતપોતાની પડેલી છે, પોતપોતાનો સ્વાર્થ છે, પણ એક જ એવી સ્ત્રી એની સામે મૂકેલી કે જે એની સામે હતી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આજે આપણી સાથે કોણ છે? આપણી સાથે કોઈ નથી. આપણને એવું લાગે છે હું એકલો ને અટુલો છું, પણ આજે મારું માંસ, મારું રક્ત, મારું લોહી, મારું હાડકું એ કોઈ બનવા તૈયાર છે? આજે મારા જેવું કોઈ બનવા તૈયાર છે? આજે દુનિયામાં ખોળ કરો તમે એક મિત્રની, સાચો મિત્ર બી કદાચ દગો દે એવી આ દુનિયા સ્વાર્થી દુનિયા છે. આજે તમારા જેવો તમે શોધીને થાકી જશો, નહીં મળશે. તમારા જેવો લાગણીવાળો, તમારા જેવો સમજદાર, તમારા જેવી ફિલિંગવાળો શોધતમ જળતો નથી. આજે ઘણી બધી વખત લોકો લગ્ન કરવા માટે ઈચ્છા રાખે છે અને ઘણા વર્ષો નીકળી જાય છે પાત્ર પસંદગી કરતાં, કેમ કે એમના જેવું એમને નથી મળતું. કદાચ ચહેરો જોઈને પસંદ કરવાની વાત કરે છે, ચહેરો સારો દેખાય છે, પણ કદાચ એના ગુણ એને નથી સારા દેખાતા, કદાચ એનું કલ્ચર એનું સારું નથી દેખાતું, કદાચ એનો સમાજ એને સારો નથી દેખાતો, કદાચ એની આર્થિક સ્થિતિ સારી નથી, કદાચ કોઈ એવી જાતિમાંથી આવે છે, કદાચ કોઈ ધર્મમાંથી આવે છે, એના જેવું નથી, એટલે રિજેક્ટ કરવું પડે છે. એ જ રીતે આ દુનિયામાં મારા જેવું કોઈ નથી. મને સમજે એવું મને સમજે એવું પ્રતિબિંબ આ દુનિયામાં કોઈ હોવું જોઈએ. પણ આજે એક બે એવા વ્યક્તિની જરૂર છે આ દુનિયામાં કે એકબીજાને જોઈને એના મનમાં, ચહેરા પર ખુશી થવી જોઈએ કે અરે વાહ, તું મળી ગયો તો બહુ સારું. અડધું દુઃખ એને જોઈને જતું રહેવું જોઈએ. આજે એવો કોઈ હમદર્દ, એવો કોઈ હમસફર, એવો કોઈ સાથી આપણને નથી મળતો. માણસ એકલો પડી ગયો છે. લાગે છે બહુ સારું જીવન, સારા કપડાં, સારો ચહેરો, સારું રંગરૂપ, સારી હાઈટ, બોડી, પણ સારું જીવન નથી. અંદરથી તૂટેલા અને સહેમેલા અને એકદમ એવું લાગે છે કે મારા જેવું દુનિયામાં કોઈ નથી. કોણ સમજશે મારા આંસુ? કોણ જોશે મારા આંસુ? કોણ જોશે મારી તકલીફ? કોણ સાંભળશે મારી દાદ? અને માણસ એકલો પડી ગયો છે. અહીંયા જો બંને જણા નગ્ન હતા, બંનેની જે વાસ્તવિક પરિસ્થિતિથી એનાથી તેઓને કોઈ લેવા દેવા ન હતા. બંને એકબીજાની સાથે સમીપ હતા અને સમકક્ષ હતા અને સમભાવ હતા. આજે આપણો સમભાવ કોઈ નથી. આપણે કોઈને આપણું દર્દ વેચીએ ને તો એ આપણી મજાક કરી દે છે. આપણને કહેવાનું પણ હવે મન નથી. સમજી ગયા આપણે કે આને કહેવાતો કંઈ મતલબ નથી. પહેલાં તો એવું કહેવાતું કે ભાઈ દુઃખ કહેવાથી દુઃખ દૂર થાય, પણ હવે તો દુઃખ કહેવાથી વધી જાય, કેમ કે લોકો આપણી હાંસી કરશે, એ પાછું ગમ આપણને વધી જાય. આજે તો દુનિયા, આધુનિક દુનિયામાં બહુ ખતરનાક દુનિયા છે. આપણું દુઃખ બે આપણે જ સહન કરવાનું, ના કહેવાય કોઈને. એવો સાથીદાર, એવો મિત્ર, એવો હમદમ, એવો હમસફર આપણી સાથે આજે નથી. આપણને એકલું જીવન લાગે છે. અને આ છે મનુષ્યની વાસ્તવિકતા. પરંતુ આપણે વચન વાંચીએ, ઉત્પત્તિ તેનો 3 અધ્યાય 19 અને 20 વચન વાંચીએ. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો ને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. મનુષ્ય એક તો પોતે એકલું જીવન લાગે છે, અટુલું જીવન લાગે છે. અને હવે જીવનની વાસ્તવિકતા જુઓ, ધૂળમાંથી લીધેલું છે, ધૂળમાં મળી જવાનું. માણસનો ગર્વ, પૈસા, ધન, દોલત, રૂપ, રંગ, ધૂળ ભેગું થવાનું છે. ઘણા એવા ધનાઢ્ય લોકો છે, પોતાના ચહેરા પર ને કપડા પર ધૂળ નથી ઉડવા દેતા, પણ સમય સંજોગ એવા આવે છે એ જ ધૂળમાં એણે દટાવવાનું છે, એ જ રાખમાં એ જ અગ્નિમાં એ રાખમાં એને રાખ થવાનું છે. કાંઈ નથી જિંદગી. મનુષ્યની જિંદગીનો ચિતાર શું છે? ક્યાં અલૌકિક અને ક્યાં આ ભયંકર જિંદગી. ધૂળમાંથી લેવામાં આવ્યું છે, ધૂળ જેવી જિંદગી છે. પરંતુ 20મું વચન વાંચીએ, અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું.
ધ્યાન આપીએ, પાણી વગર અમુક દિવસ રહી શકાય, ખોરાક વગર અમુક દિવસ રહી શકાય, પણ હવા વગર અમુક મિનિટ સુધી જ રહી શકાય, એથી વધારે નહીં. અમુક એટલે કદાચ એકાદ મિનિટ તમે શ્વાસ રોકી શકો. કદાચ બહુ લાંબી પ્રેક્ટિસ હોય ને આમ શ્વાસ રોકવાની તમે પ્રક્રિયા વારંવાર કરતા હોય તો કદાચ 2-4 મિનિટ, કદાચ 2-4 તો વધારે બોલાય, થોડી મિનિટો તમે કદાચ તરવૈયા લોકો એ થોડા શ્વાસ રોકે છે. પણ પછી આજે જીવનમાં સૌથી મોટી જે જરૂરિયાત છે ને છે શ્વાસોશ્વાસ. હોસ્પિટલમાં એડમિટ હોય, લોહીના બાટલા ચાલતા હોય, ઓક્સિજનના માસ્ક પહેરેલું હોય, દવા ઇન્જેક્શન્સ ચાલતા હોય, પણ એનું શ્વાસ બંધ થઈ જાય, એ બધી જ ટ્રીટમેન્ટ નકામી જાય. કેમ કે એને પ્રાણવાયુ, જીવનનું જે સ્ત્રોત છે, જે પ્રાણવાયુ, એ જ હવે લેવાનું બંધ થઈ ગયું. હૃદય ધડકતું બંધ થઈ ગયું, અને હૃદયના ધડકનમાં તો જિંદગી સમાયેલી છે, એની અંદર તો ભાવનાઓ સમાયેલી છે, એની અંદર તો લાગણીઓ સમાયેલી છે, એની અંદર તો જીવન સમાયેલું છે. અને એટલે આદમે એ બધા બીજા જાનવર, પશુ પક્ષીનું જે નામ મૂક્યું એમના કદ, એમના રંગ અને એમના ગુણોને આધારે મૂક્યું, પણ હવાને એનું જાન, એનું જીવન, એનું શ્વાસ બનાવી દીધો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એનું અંગત, એનું પોતિકું, એનું વ્યક્તિગત જીવનનો આધાર એને બનાવી લીધું. આજે આપણે કોના આધારે જીવન જીવી રહ્યા છે? આપણા દમ ઘૂંટી રહ્યું છે. અય્યુબે લખેલું છે, મારો દમ ક્ષીણ થાય છે, મારે માટે કબર તૈયાર છે. અય્યુબ 17મા અધ્યાયના પહેલા વચનમાં લખ્યું છે. આપણા જીવનમાં આવું તો ચાલ્યા કરે છે. થાકી જવાય છે, ચિંતામાં ભરાઈ જવાય છે, ડૂમો ભરાઈ જાય છે, મન વિચલિત થઈ જાય છે, અને આપણું જે બ્લડ પ્રેશર છે યા તો લો થઈ જાય છે, યા તો હાઈ થઈ જાય છે, અને આપણે એક પેશન્ટ બની જઈએ છીએ, એક દર્દી બની જઈએ છીએ, એક દુઃખી બની જઈએ છીએ. પરંતુ હવા એની સામે આવીને એણે બરાબર એને નિરીક્ષા કરી, બિલકુલ બરાબર નિરીક્ષા કરી, એને એનું પોતાનું લાગ્યું. હવા એટલે સજીવ, એટલે કે જીવનનો આધાર નામ મૂકી દીધું. આજે આપણે કોને જીવનનો આધાર બનાવી રહ્યા છે? આપણી આસપાસ, આપણી ઇર્દ ગિર્દ આપણે જોઈએ છીએ ને, તો આપણું પોતાનું કોઈ દેખાતું નથી. એકલા અટોલા જેવું જીવન છે. એટલે આપણે ઉત્પત્તિ 2 અધ્યાયના 18મા વચનથી શરૂઆત કરી કે માણસ એકલો રહે તે સારું નથી. આપણું જીવન જ સારું નથી. દુઃખી અને લાચાર જેવું જીવન છે. ને આપણે આપણા જીવનના અસ્તિત્વને સમજવાની કોશિશ કરીએ. આપણા જીવનમાં 3 મહત્વની બાબત છે: આત્મા, પ્રાણ અને શરીર. અને એના માટે આપણે વાંચીએ અય્યુબનું પુસ્તક, તેનો 32મો અધ્યાય અને 8મું વચન આપણે વાંચીએ. અય્યુબનું પુસ્તક, તેનો 32મો અધ્યાય 8મું વચન કહે છે, પણ મનુષ્યમાં આત્મા છે ને સર્વશક્તિમાનનો શ્વાસ તેમને સમજણ આપે છે. પશુ પક્ષીની અંદર આત્મા નથી, જીવ છે, પ્રાણ છે. હરરોજ એણે ચણવા જવાનું છે, પક્ષીનું કામ છે. હરેક ઘાસચારો ખાવાનું છે, જાનવરનું કામ છે. હરેક દિવસે એણે શિકાર કરીને ખાવાનું છે, હિંસક જાનવરનો સ્વભાવ છે, એનું કામ છે. એટલી જ એને સમજણ છે. પણ મારા ને તમારી અંદર ઈશ્વરે નસકોરામાં, આદમના નસકોરામાં, ઉત્પત્તિ 2 અધ્યાયના 7મા વચનમાં લખ્યું છે, એના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારે ને મારે બહુ ધ્યાન આપવાની જરૂર છે કે મારે ને તમારા જીવનમાં આત્મા છે. શું છે બોલો? આત્મા છે, જે કોઈનામાં નથી. આવું એકલું અટુલું ને આવું દુઃખદ જીવન છે. પણ એક સૌભાગ્યની વાત, એક ખુશીની વાત, એક આનંદની વાત એ છે કે દુનિયાના બધા જ જીવ સૃષ્ટિમાં હું અલગ પડી જાઉં છું. કેમ કે મારી અંદર ઈશ્વરે પોતાનો શ્વાસ મૂક્યો છે, પોતાનો આત્મા મૂક્યો છે, અને એ મને સર્વશક્તિમાનનો શ્વાસ, જે મને શું આપે છે? જીવન જીવવાની સમજણ આપે છે. તાળી પાડી આપણે હાલેલુયા. દુઃખ, તકલીફ, પીડા, સમસ્યા અને દુર્ઘટનાઓ આપણા જીવનમાં દોર આવે છે, પણ વાત યાદ રાખીએ કે મારા જીવનમાં ઈશ્વરનો આત્મા છે, એ મને જીવન જીવવાની પ્રેરણા આપે છે. ઘણા લોકો જીવનથી હારી જાય છે એટલે આત્મહત્યા કરી લે છે. ઘણા લોકો જીવનથી હારી જાય છે એટલે ઝેરી દવા ગટગટાવી જાય છે. ઘણા લોકો જીવનથી હારી જાય છે, રેલવેના પટરા પર ઊંઘી જાય છે. ઘણા લોકો જીવનથી હારી જાય છે અને બેફામ જિંદગી જીવે છે, દારૂડિયા એવા ડ્રગ એડિક્ટ બની જાય છે. પણ હું અને તમે સાચું અને સારું જીવન જીવીએ એટલે ઈશ્વરે મારા ને તમારામાં પવિત્ર આત્મા મૂકેલો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. મારા માટે બહુ આનંદની વાત છે કે ભલે મારું જીવન દુઃખદ છે, ભલે મારું જીવન ખરાબ છે, ભલે મારું જીવન માસું છે, ભલે મારા જીવનમાં એકલતા છે, પણ આનંદની વાત એ છે કે મારા જીવનમાં ઈશ્વરનો શ્વાસ છે, એ મને હિંમત આપે છે. નહીં તો હું આ દુનિયામાં જીવતો ન હોત, હું આ દુનિયામાં ક્યારનો મરી ગયો હોત.
1995 મેં MA પાસ કર્યા પછી નોકરી નહીં મળી. 2 વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી, કેમ કે ત્યારે મને ખબર નહોતી કે ઈશ્વરનો આત્મા મારી અંદર છે. મને જીવન જીવવાની પ્રેરણા નહોતી મળતી, મને મરવાની પ્રેરણા મળતી હતી. પણ આજે મને જીવન જીવવાની પ્રેરણા મળે છે. ચાહે જીવનમાં ગમે તેવા દોર આવી જાય છે, ગમે તેવી તકલીફ આવી છે, ઝઝૂમીને પણ આપણે જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પડકારોનો સામનો કરીને પણ આપણે જીવનની સામે લડત લઈએ છીએ, હાર નથી માનતા. એ ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા આપણને જીવન જીવવાની હિંમત આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. નીતિ વચન તેનો 20મો અધ્યાય અને 27મું વચન. નીતિ વચન તેનો 20મો અધ્યાય અને 27મું વચન આપણને કહે છે, માણસનો આત્મા યહોવાનો દીવો છે, તે હૃદયના ભીતરના ભાગો તપાસે છે. વાલા ભાઈ બહેનો, આ સંદેશની શરૂઆત મેં ઘણી નકારાત્મક રીતે કરી, ઘણી દુઃખદ રીતે કરી, ઘણી એકલવાયાપણાના ભાવથી કરી. પણ હું આ મધ્યાંતરે હું તમને બહુ સારી વાત કર્યો છે કે ઈશ્વરનો આત્મા તમને જીવન જીવવાની સમજણ તો આપે જ છે, પણ સાથે સાથે માણસની અંદર જે ઈશ્વર આત્મા આપેલો છે તે યહોવાનો દીવો છે. આશા જીવન આપે છે તમને જીવન જીવવા માટે. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. આપણને ઈશ્વરનો આત્મા એ દીવારૂપ છે અને એ આપણને અજવાળું આપે છે, જીવન જીવવાની પ્રેરણા આપે છે. નિરાશાની અંધકારમાં ઈશ્વરનો આત્મા દીવારૂપ બની જાય છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એક નવી ઉમંગ આપણામાં આવી જાય છે, નવું તેજ આપણામાં આવી જાય છે, નવી ખુશી આપણા જીવનમાં આવી જાય છે. અને આપણે બાઇબલના એ વર્ણનને ભૂલવાની જરૂર છે કે જ્યારે પહેલો અધ્યાય શરૂ થાય છે, ત્યારે બાઇબલ કહે છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું. મારા ને તમારા જેનો નિરાશાનો ગાઢ અંધકાર છે, ત્યારે ઈશ્વર કહે છે અજવાળું થાવ ને અજવાળું થયું. તાળી પાડીએ ને આપણે. આજે હું ને તમે નિરાશ થઈ ગયા છે, આપણા બાળકોના ભવિષ્યને લઈને, આપણા ઘરની ચિંતાને લઈને, આપણા પરિવારની ચિંતાને લઈને, આપણા માતા પિતાની ચિંતાને લઈને, આપણા સ્વાસ્થ્યને સંબંધી ચિંતાને લઈને, આપણા લોનના EMI ભરવાની ચિંતાને, બહુ બધી ચિંતાઓના અંધકારમાં ગરક છે આપણે. પણ યાદ રાખીએ, વચન આપણે હિંમત આપીને કહે છે, માણસનો આત્મા જે યહોવાનો દીવો છે તે હૃદયના ભીતરના ભાગોને તપાસે. આજે તમે કેટલા દુઃખી છો ને એ ઈશ્વર બરાબર જાણે છે. નોબડી નોઝ અબાઉટ માય સોરોઝ. મારી દુઃખ અને વિપત્તિ વિશે કોઈને ખબર નથી, પણ મારી અંદર જે ઈશ્વરનો પવિત્ર આત્મા છે એ મારા દુઃખોને પણ બરાબર જાણે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ મારા ખુશીમાં પણ એટલો જ શાગીર્દ છે, એટલો જ સામેલ છે, તો મારા દુઃખોમાં પણ એટલો જ સામેલ છે. એ ઈશ્વરનો આત્મા મને હર દુઃખમાં હિંમત આપે છે. તાળી પાડીએ આપણે. વાલા ભાઈ, આપણે સમજીએ આ વાતને. કેટલું અદ્ભુત છે કે ઈશ્વર તમને મને જીવન જીવવાની પ્રેરણા આપે છે. આપણા જીવનને એક સારું અને સૌમ્ય જીવન બનાવીએ. ભલે દુઃખ અને સંકટ આવે, બીમારી આવે, કેન્સર આવે, કોરોના આવે અને ફેફસાને લગતી બીમારી આવે, કોઈ પણ પ્રકારની બીમારી, આર્થિક સંકટ આવે, ગજવામાં પૈસા ન હોય, ચાલી જશે. દેવું હશે, ચિંતા હશે, ચાલી જશે, પણ જીવનમાં હાર નહીં માનતા. હિંમતથી આગળ વધો. પ્રભુના નામમાં વિશ્વાસ કરો, પ્રભુના નામે પ્રાર્થના કરો, પવિત્ર આત્માને પ્રાર્થના કરો. પરમેશ્વર તમારી પ્રાર્થના, જે અવાચ્ય નિશાસા, એટલે જે તમે વર્ણન પણ નથી કરી શકતા, જે તમે લોકોને કંઈ પણ નથી શકતા, એવા અવાચ્ય નિશાસા એ બરાબર જાણે છે. પવિત્ર આત્મા તમને હિંમત આપે, પવિત્ર આત્મા તમને આ સંદેશ સમજવાની હિંમત આપે અને તમે હિંમતવાન બનીને આગળ આવો. એ જ આ સંદેશનો હાર છે. પ્રભુ આજના સંદેશ દ્વારા આપને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. તાળી પાડીએ, પ્રભુને આપણે મહિમા આપીએ.